જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સમાં 16મો પાઠ કે જે આપણા માટે ખૂબ જ મહત્વનો છે, ભૌગોલિક માહિતી અને નકશા નિર્માણ. આજનો સમય એ માહિતી અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે. કોઈ પણ પ્રકારની માહિતી પ્રાપ્ત કરવી તો આજે આપણે જુદા જુદા માધ્યમો, મુદ્રિત માધ્યમો એટલે કે વર્તમાન પત્રો, સામાયિકો, સંસાર માધ્યમોમાં, બીજાણુ માધ્યમમાં, રેડિયો, ટેલિવિઝન, ઇન્ટરનેટ, કમ્પ્યુટર, મોબાઈલ ફોન, એના દ્વારા આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આજે કોઈ પણ ભૌગોલિક માહિતી પ્રાપ્ત કરવી તો આપણે ઝડપથી આ માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. અને બીજું છે નકશા નિર્માણ. પહેલા નકશાઓ ભીત ઉપર દોરવામાં આવતા હતા, દોરીને બનાવવામાં આવતા હતા. એની જગ્યાએ આજે આપણે કોમ્પ્યુટરની મદદથી ખૂબ જ ઝડપથી નકશા નિર્માણ કરી શકીએ છીએ. ઉપગ્રહની મદદથી નવી નવી માહિતી પ્રાપ્ત કરી સેટેલાઇટ ઇમેજરી જેને કહેવામાં આવે છે, સેટેલાઇટથી આપણે નકશા નિર્માણ કરી શકીએ છીએ અને રંગીન અને ખૂબ જ સારા નકશાઓ આજે આપણે બનાવી શકીએ છીએ. તો એમની આપણે વાત કરતા હતા. એમાં નકશા નિર્માણની જે આધુનિક પદ્ધતિઓ છે એમાં પહેલું જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એની આપણે વાત કરી કે વ્યક્તિ કઈ સ્થળ પર ક્યાં જોડાયેલો છે એ જાણવા માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. અને સૌ પ્રથમ યુએસએ એટલે કે અમેરિકાના લશ્કર દ્વારા આ પ્રણાલી વિકસાવવામાં આવી છે અને પૃથ્વીની ફરતે 24 ઉપગ્રહ સતત કાર્યશીલ રાખવામાં આવ્યા છે અને એનો કક્ષા ભ્રમણ 12 કલાકનો રાખવામાં આવ્યો છે. તો આ રીતે જીપીએસની આપણે વાત કરી હતી. આજે બીજી પદ્ધતિ છે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, GIS. જોઈએ આપણે આ પ્રણાલીમાં વિવિધ સ્તરની ક્ષેત્રીય માહિતીના અવલોકનના આંકડા કે ડેટાબેઝનો સંગ્રહ કરવામાં આવે છે. GIS એટલે કે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ એ વાસ્તવિક વિશ્વ સાથે સંબંધિત હોય તેના આંકડા, ડેટાના સંગ્રહ અનુસાર તેમની પુનઃ પ્રાપ્તિ, રૂપાંતરણ અને તેને પ્રસ્તુત કરવા માટેનું પ્રબળ ઉપકરણ ટૂલ છે. આ કમ્પ્યુટર આધારિત પ્રણાલી છે. કોઈ પણ પ્રદેશની પ્રાકૃતિક, સામાજિક, આર્થિક વગેરે વિગતોને પ્રદેશના ક્ષેત્રીય અર્થઘટન માટે તક પૂરી પાડે છે. આ કાર્ય પ્રણાલીના 2 વિભાગ પડે છે, વેક્ટર ડેટા તથા રાસ્ટર પ્રણાલી. આ પ્રણાલીનો ઉપયોગ કરવા માટે વિશેષ અભ્યાસ કે પ્રશિક્ષણ એટલે કે તાલીમ લેવી પડે છે. આ પ્રણાલીની મદદથી કોઈ પણ આંકડાકીય માહિતીનું ઉત્કૃષ્ટ નકશાંકન કરી શકે છે. આપણી પાસે કોઈ આંકડાકીય માહિતી કે ભાઈ ભારતની વસ્તી ગીચતા કેટલી, તો કે 2011 મુજબ ભારતની વસ્તી ગીચતા 382 જોવા મળે છે. એટલે કે પ્રત્યેક ચોરસ કિલોમીટરમાં
382 લોકો વસવાટ. તો નકશાની અંદર જ્યારે આ આંકડા નકશાંકન કરવાનું તો એકદમ સરળતાથી આ પદ્ધતિ દ્વારા નકશાંકન કરી શકાય છે, જેને GIS તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી દૂર સંવેદન ટેકનિક, રિમોટ સેન્સિંગ ટેકનોલોજી જેને કહેવામાં આવે છે. જેમ આપણે દૂર બેઠા બેઠા ટેલિવિઝનની અંદર રિમોટથી ચેનલ બદલી શકીએ છીએ, તો આ પદ્ધતિ પણ ખૂબ જ મહત્વની છે. જોઈએ આપણે કોઈ પણ પદાર્થ કે ઘટના સાથે સીધા ભૌતિક સંપર્કમાં આવ્યા સિવાય દૂરથી કોઈ ઉપકરણની મદદ વડે તે પદાર્થ કે ઘટનાના ગુણધર્મોની માહિતી મેળવવાની પદ્ધતિને દૂર સંવેદન પદ્ધતિ RST કહે છે. રિમોટ સેન્સિંગ ટેકનિક 1960માં ઇવલિન પ્રુટ નામના ભૂગોળવેતાએ સર્વપ્રથમ રિમોટ સેન્સિંગ શબ્દનો પ્રયોગ કર્યો હતો. તો 1960માં જે ઇવલિન પ્રુટ નામના ભૂગોળવેતા એમણે રિમોટ સેન્સિંગ શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ પદ્ધતિની પ્રક્રિયાની શરૂઆત તો જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી ગણી શકાય. તો રિમોટ સેન્સિંગની શરૂઆત તો જ્યારે જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી ગણી શકાય. આપણી 5 ઇન્દ્રિયો દ્વારા જુદા જુદા સંવેદનો અનુભવે છે. એક ઇન્દ્રિય કોઈ અન્ય કોઈ પણ ઇન્દ્રિયનું સંવેદન અનુભવી શકતી નથી. આંખ માત્ર જોઈ શકે છે. આપણે જોઈએ કે આંખ છે જોવાનું કામ કરે છે, એ સાંભળી શકતી નથી. તો કાન છે સાંભળવાનું કાર્ય કરતા હોય છે. તો આ રીતે 5 ઇન્દ્રિયો છે તે કશું સાંભળી શકતી નથી. સાંભળવા માટે શ્રવણ ઇન્દ્રિયની જરૂર પડે છે. બધી જ ઇન્દ્રિયો જે સંવેદન અનુભવે છે તે મગજ સુધી પહોંચે છે. આપણું મગજ એક પ્રકારનું પ્રોસેસર છે. આપણે જોઈએ કે જે કાંઈ સાંભળીએ છીએ એ શ્રવણ ઇન્દ્રિય દ્વારા મગજ સુધી પહોંચે છે, અને મગજ છે એ એક પ્રકારનું પ્રોસેસર છે. તે બધી જ ઇન્દ્રિયોની માહિતીનું સંકલન કરીને તેનું આખરી પરિણામ નક્કી કરે છે. આમ પ્રત્યેક ઇન્દ્રિય એક સંવેદક છે. આજની દૂર સંવેદન ટેકનિકની આ મૂળભૂત સંકલ્પના છે, અને એ પૃથ્વીની માહિતી મેળવવાનો હેતુ હોય છે. તો કોઈ પણ પૃથ્વીની માહિતી મેળવવા માટે આ રીતે દૂર સંવેદન ટેકનિકથી આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્રાચીન તથા અર્વાચીન પ્રવાસો વર્ણનો આપણે જોઈએ કે પ્રાચીન સમયની અંદર કોઈ પ્રવાસના વર્ણનો હોય, અર્વાચીન એટલે કે આધુનિક યુગના વર્ણનો હોય, ચિત્રો, ફોટા, નકશા, ફિલ્મો વગેરે માધ્યમ દ્વારા પૃથ્વી વિશેની જાણકારી મળે છે. હવે તેમાં હવાઈ ફોટા, એરિયલ ફોટા તથા ઉપગ્રહ છબીનો સમાવેશ થાય છે. એટલે કે વિમાન દ્વારા હવાઈ ફોટા પાડવામાં આવે છે. ઉપગ્રહ દ્વારા પૃથ્વીની સપાટીના જે ફોટા લેવામાં આવે છે તેને ઉપગ્રહ છબી એટલે કે સેટેલાઇટ ઇમેજરી કહેવામાં આવે છે. તો આજે જે કામ કરતા ઉપગ્રહો છે એ પણ છબીઓ, ફોટાઓ છે એ અહીંયા કમ્પ્યુટરમાં ઝીલાય છે. જેમ કે ભારત દ્વારા, ભારતની ઈસરો નામની જે સંસ્થા છે, આ સંસ્થા દ્વારા મંગળ ઉપર માનવ વિનાનું એક યાન મોકલવામાં આવેલું છે. તો આ યાન ઉપગ્રહની મદદ લઈને
ત્યાં ફોટાઓ પાડી અને અહીંયા ભારતમાં કમ્પ્યુટરની અંદર આ ફોટાઓ ઝીલાય છે. તો આ રીતે જે ઉપગ્રહ દ્વારા જે ફોટાઓ પાડવામાં આવશે જેને સેટેલાઇટ ઇમેજરી કહે છે, દૂર સંવેદન ટેકનિકમાં વિમાનો તથા ઉપગ્રહોમાંથી લેવાયેલ ફોટા ઇમેજરી પર આધારિત હોય છે. બલૂન કે વિમાનમાં ગોઠવાયેલા કેમેરા દ્વારા પૃથ્વી સપાટીમાં જે ફોટા લેવામાં આવશે તેને એરિયલ ફોટા કહે છે. દૂર સંવેદન ઉપગ્રહો બે પ્રકારની ભ્રમણ કક્ષા ધરાવે છે, ભૂસ્થિર ભ્રમણ કક્ષા અને ઉપભૂ ભ્રમણ કક્ષા. તો આ રીતે બે પ્રકારે ભ્રમણ કક્ષા ધરાવે છે. તો આ રીતે વિમાનની અંદર કેમેરા લગાવીને ફોટા પાડવામાં આવે છે જેને એરિયલ ફોટા કહેવામાં આવે છે. અમને ઉપગ્રહ પોતાની જે છબીઓ ઝીલીને કમ્પ્યુટરમાં આપે છે જેને સેટેલાઇટ ઇમેજરી કહેવામાં આવે છે. ત્યાર પછી મોબાઈલ મેપિંગ આ છેલ્લો મુદ્દો છે. તો જોઈએ આપણે મોબાઈલ મેપિંગથી મોબાઈલ વાહનો પર ગોઠવેલા નકશા નિર્માણમાં સ્વયં સંચાલિત એવા હાઈટેક ઉપકરણો થકી ભૂક્ષેત્રીય માહિતી એકઠી કરવાની, માહિતી સંગ્રહ કરવાની અને માહિતી પ્રસારિત કરવાની તથા માહિતીને આધારે નકશા તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાને મોબાઈલ મેપિંગ કહે છે. તો મોબાઈલ મેપિંગ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ જોઈ લો કે કાર ઉપર મોબાઈલ રાખીને એના ક્ષેત્રીય કાર્યના ફોટાઓ લેવામાં આવે છે. તો મોબાઈલ મેપિંગ એટલે કે મોબાઈલ વાહન ઉપર ગોઠવેલા નકશા નિર્માણમાં સ્વયં સંચાલિત એવા હાઈટેક ઉપકરણો થકી ભૂક્ષેત્રીય માહિતી એકઠી કરવાની, માહિતી સંગ્રહ કરવાની અને માહિતી પ્રસાર કરવાની તથા માહિતીને આધારે નકશા તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાને મોબાઈલ મેપિંગ કહે છે. છેલ્લા 20 વર્ષ દરમિયાન મોબાઈલ મેપિંગની પ્રક્રિયા ખૂબ ધીમી ગતિથી વિકસી રહી છે. છેલ્લા 2-3 વર્ષ દરમિયાન આ પ્રક્રિયાને કેટલીક વૈશ્વિક કંપનીઓએ ખૂબ જ ઝડપી બનાવી દીધી છે. હાઈટેક ડિજિટલ કેમેરા મોબાઈલ વાહન પર ગોઠવી તેની સાથે ઓનલાઈન મેપિંગ સિસ્ટમ, નેવિગેશન સિસ્ટમ, કોમ્પ્યુટર સિસ્ટમ, ગ્રાઉન્ડ પ્રોફાઇલ રડાર વગેરે તકનીકીને સાથે જોડીને મોબાઈલ મેપિંગ સિસ્ટમને ખૂબ જ આધુનિક બનાવવામાં આવી રહી છે. વિસ્તૃત ભૂવિસ્તારો, ગગનચુંબી ઇમારતો, ખૂબ લંબાઈ ધરાવતી સડકો, રેલ માર્ગો, ટ્રાફિક, રાષ્ટ્રીય સીમાઓ, આંતરરાષ્ટ્રીય સરહદો, વીજળીના થાંભલા, વસાહતો વગેરેના સર્વેક્ષણથી માહિતીને આધારે નકશા તૈયાર કરવાનું કાર્ય આ પ્રણાલી દ્વારા શક્ય બન્યું છે. તેનાથી GIS અને GPS માહિતી, ડિજિટલ નકશા, ભૂવિસ્તાર ઇમેજ તૈયાર થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ભૌગોલિક માહિતી અને નકશા નિર્માણ પાઠની અંદર આપણે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્તની વાત કરી. સમય, સ્થાનિક સમય, પ્રમાણ સમય, ભારતનો પ્રમાણ સમય, દિશાઓ શોધવા માટે ધ્રુવના તારાના આધારે લાકડી અથવા પેન્સિલની મદદથી, ઘડિયાળની મદદથી દિશા શોધન, ચુંબકીય કંપાસની મદદથી, ત્યારબાદ નકશા નિર્માણની જે આધુનિક પદ્ધતિઓ છે એમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS, જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS, દૂર સંવેદન ટેકનિક એટલે કે રિમોટ સેન્સિંગ ટેકનોલોજી અને મોબાઈલ મેપિંગનો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો
અહીં આપણે આ પાઠ પૂરો કરીએ છીએ અને ગૃહ કાર્યની અંદર મોબાઈલ મેપિંગ નામની બુક નોંધ લખી લેજો અને પાકી નોટબુકની અંદર આપણે 16મો પાઠ એ સારા અક્ષર પાકી નોટબુકમાં પણ ઉતારી લેજો. તો અહીંયા 3 વિકલ્પો છે, ખૂબ જ મહત્વના છે. તો એમાં પહેલો વિકલ્પ એવો છે કે 2 ક્રમિક અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિમીનું અંતર હોય છે? તો એમાં આપણે જોયું કે 2 ક્રમિક અક્ષાંશ વૃત્તો વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય છે. આ વારંવાર પરીક્ષામાં આ વિકલ્પ પૂછાય છે. બીજો વિકલ્પ એવો છે કે રિમોટ સેન્સિંગ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? રિમોટ સેન્સિંગ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો એમાં ઇવલિન પ્રુટ એમણે સૌ પ્રથમ રિમોટ સેન્સિંગ શબ્દનો પ્રયોગ કર્યો હતો. તો આ 2 વિકલ્પો એ આપણા માટે ખૂબ જ મહત્વના છે. હવે જ્યારે મળશું ત્યારે 17મો પાઠ અને આપણા અભ્યાસક્રમનો છેલ્લો પાઠ સ્થળ વર્ણન નકશા એમની વાત કરીશું. તો અહીંયા રાખીએ. જય સ્વામિનારાયણ.